અમારા ઘરે પહોંચી ગયા છીએ અને સવારે પહોંચવામાં મોડું થઈ ગયું છે તો થોડોક સવારનો વ્લોગ શૂટ થયો નહોતો પણ અમે નાઈ ધોઈને જો રેડી થઈ ગયા છીએ અને સવારે નાસ્તો પણ કરી લીધો તો આવી અને અત્યારે રસોઈ પણ બની ગઈ છે તો જુઓ તો આજે બન્યું છે ચોરીનું શાક રોટલી કાકડીનું સલાડ અને મરચું અને છાશ તો ચાલો અમે જમી લઈએ તો પાછા બ્લોગમાં જોડાય તો જો મિત્રો બર્થડે બોય બેસી ગયા છે મેથી ધોકાવા તો આ છે અમારા પાણીબેન જો તમે તેના નખરા રકાબીમાં ચા પીવે છે કેમ કે બધાને રકાબીમાં આપ્યો તો તે કે મને પણ રકાબીમાં પીવો જો પાછો હાથે લઈને પીવો છે એના મમ્મી કે લાવ હું પીવડાવું નહીં એમાં નહીં રકાબીમાં જ પીવો છે બહુ તોફાની અતિશય તોફાની હેલો ગાઈસ તો હું ગઈ હતી ગિફ્ટ લેવા પણ આજે હતો રવિવાર તો કાંઈ કોઈ શોપ ખુલી હતી નહીં તો કેક લઈને ઘરે વહી આવી છીએ અને જો હું થઈ ગઈ છું રેડી અને અમે જઈશું બહાર જમવા તો ફાઇનલી અમે નીકળી ગયા છીએ તો આ છે મારા સાસુ આ છે મારા નાના નણંદ અને આ છે અમારા જીજુ અને જુઓ હું અહીં કેક ડેકોરેશન કરી રહી છું તો અમે કેક કટિંગ કરી તો અમે કેક કટિંગ કર્યા પહેલાં જ ઓર્ડર આપી દીધો હતો તો અમારી કેક કટિંગ થઈ ત્યાં સુધીમાં અમારે જમવાનું પણ આવી ગયું તો મેં માંગ્યું છે મૈસૂર ઢોસા મસાલા ઢોસા મંચુરિયમ અને સ્પેશિયલ ગોટાળો છાશ અને સોસિયો તો ફાઇનલી અમે જમીને અને સાગરનો બર્થડે સેલિબ્રેશન કરીને ઘરે વહી આવ્યા છીએ અને તો હવે જવાનું છે હોળી માતાના દર્શન કરવા તો ચાલો ફટાફટ રેડી થઈ જાઓ તો હું રેડી થઈ ગઈ છું સાડી પહેરીને તો ચાલો હવે જઈએ હોળી માતાના દર્શન કરવા દર્શન કરીને ઘરે વહી આવ્યા છીએ જો તમને અમારો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ પાછા કાલના બ્લોગમાં બાય